ગુજરાત સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના 10 મોટા સમાચાર અને મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીશું ત્યારે હવે તમામ લોકો ભારત બંધમાં સહકાર આપે તેવી ટીકે લોકોને જ્યારે આહવાન કર્યું હતું ત્યારે સમગ્ર ભારતમાં આજે બંધની અસર જોવા મળી રહી છે। જે મિત્રો આજે 16 ફેબ્રુઆરી દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું આહવાન કર્યું છે અને ખેડૂતોની વિવિધ સમસ્યાઓ જેવી હલ કરવાનો જેનો ઉદ્દેશ છે તેવા ખેડૂત નેતા રેખદેશ ટીકે છે આ દિવસે ધંધાર્થીઓને સ્વેચ્છાએ બંધ રાખવા તેમજ મહિલાઓ યુવાઓ સહિતના દરેકને ભારત બંધમાં સહકાર આપવા માટે હાકલ કરી હતી। જો મિત્રો વાત કરવામાં આવે દેશના તમામ વર્ગોની તેમની પડતર માંગણીઓના સમાધાન માટે એક સાથે આવવા વિનંતી કરવામાં આવી છે કેમ કે હાલમાં જે દેશમાં એમએસપીને લઈને ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેના માટે ટાર્ગેટ ટીકે આ નિવેદન આપ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો હવે ટ્રેનો રોકશે એટલે કે મિત્રો પંજાબમાં સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયને એક મોટી જાહેરાત કરી છે। મિત્રો તેમણે કહ્યું છે કે પંજાબમાં 15 ફેબ્રુઆરી સવારે 12 થી 4 વાગ્યા સુધી રેલવે ટ્રેક બ્લોક કરાશે અને દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તામાં રોકવા તેમના પર ટીયર ગેસના સેલ છોડવા અને લાઠીચાર્જ કરવાના વિરોધમાં યુનિયન દ્વારા ટ્રેન રોકવાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય કિસાન યુનિયન દિલ્હી માર્ચ આંદોલનનો ભાગ નથી જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે મિત્રો હાલમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તેના માટે શું છે ખેડૂતોની માંગ તેની વાત કરીએ તો મિત્રો પાકની ખરીદી પર એમએસપી ગેરંટી કાયદો લાવવામાં આવે અને ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવામાં આવે તેવી હાલમાં ખેડૂતોની માંગ છે। ત્યારે મિત્રો લખમીપુર ખેરી હત્યા કેસનો ન્યાય આવે અને અજય મિશ્રાની ધરપકડ કરી કેબિનેટમાંથી બરતરફ કરવા માટે સરકાર પર હાલમાં દબાણ કરવામાં આવી રહ્યું છે। મિત્રો લખીમપુરના ઘાયલોને 10 લાખનું વળતર આપવામાં આવે અને વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ અને આંદોલનમાં મારા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરી મળવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કેવાયસી ફરજિયાત નહીં તો 2000નો હપ્તો થઈ જશે બંધ એટલે કે મિત્રો ખેડૂતોને ખાસ નોંધ લેવા લાયક સમાચાર સામે આવ્યા છે। જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ લેવા ખેડૂતોએ ફરજિયાત કેવાયસી કરવું પડશે અને આ યોજના અંતર્ગત કેવાયસી નહીં કરેલ હોય તો 16મો હપ્તો મળશે નહીં। મિત્રો ગુજરાતમાં તમે સરકારી કચેરીઓમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા 21 ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી કરી શકાશે અને કેવાયસી માટે જે તે ખાતામાં અધિકારીને મળીને કરાવી શકો છો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો પીએમ કિસાન નિધિ કેવાયસી તમે કઈ રીતે ઘરે બેઠા કરી શકો છો તેની વાત કરીએ તો મિત્રો હવે તમારે મોબાઈલમાં પીએમ કિસાન પોર્ટલ ખોલો અને ફાર્મર કોર્નરમાં કેવાયસી પર તમે જઈને તેમાં ઓટીપી બેઝ કેવાયસી કરી શકો છો। મિત્રો તેમાં ખેડૂતોનો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરો ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર નાખો અને આધાર કાર્ડ સાથે લિંક કરી તેના પર ઓટીપી આવશે અને તેના પર સબમિટ કરો એટલે છેલ્લે કેવાયસી સક્સેસફુલ સબમિટેડ તમને દેખાશે એટલે તમારી કેવાયસી સક્સેસફુલ થઈ ગઈ છે તેવું તમને મેસેજ આવશે અને ત્યારબાદ તમારે કોઈ પણ કેવાયસી બીજી કરવાની જરૂર પડશે નહીં જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ એટલે કે મિત્રો ગુજરાતની વીજ કંપનીઓએ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે અને આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે। મિત્રો આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં અને વીજળીનો ઉપયોગ કરવા માટે તમારે મોબાઈલની માફક રિચાર્જ કરાવવું પડશે અને રિચાર્જ કરાયા બાદ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોની 100% લોન માફી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। જે આજે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર જે દેવાનો બોજ છે જે થઈને હવે 90,695 કરોડ થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની દેવા માફીનો મુદ્દો ઉકળે તેવી શક્યતા
છે. જો તેમાં સરેરાશ કરવામાં આવે તો મિત્રો ખેડૂતોની માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકારે 20-25 એવા ઉદ્યોગપતિઓ કે જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે. જો મોટા ઉદ્યોગપતિઓના દેવા આપતા હોય તો નાના લોકોના કેમ તેવા મુદ્દા સાથે હવે સરકારને ઘેરવા માટે ખેડૂત આંદોલનો સામે આવ્યા છે. એટલે કે મિત્રો દેવા માફીની માંગ કરવામાં આવી છે, પણ સરકારમાંથી કોઈ પ્રતિક્રિયા મળતી નથી. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે મોટી જાહેરાત, એટલે કે મિત્રો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 901 કરોડની જોગવાઈ કરાઈ છે. મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાઈ તારની વાડ માટે સોલાર ફેન્સિંગ સહાય બનાવવામાં આવશે. તેના માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને મિત્રો રાષ્ટ્રીય કૃષિ વિભાગ યોજના અંતર્ગત 218 કરોડની જોગવાઈ કરાઈ છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પાન કાર્ડ ને આધાર કાર્ડની માહિતીને લઈને મોટા સમાચાર આવ્યા છે. તે મિત્રો કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડો લોકોના પાન અને આધાર કાર્ડને લિંક કરાયા નથી. આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી હતી. આના સાથે તેમણે કહ્યું છે કે સરકારે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે. ત્યારે મિત્રો પાન અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 સુધી હતી, અને આ સમય મર્યાદા પછી પાન અને આધાર કાર્ડને લિંક કરનારાઓ પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે યુપીઆઈમાં નવી સુવિધા મળશે, એટલે કે મિત્રો ડિજિટલ ભારત અંતર્ગત દેશમાં યુપીઆઈ સેવાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર વિદેશમાં પણ તમે હવે યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરી શકશો, જેમાં આગામી 12 ફેબ્રુઆરીનો મોરિશિયસ અને શ્રીલંકામાં આ સેવાઓ ચાલુ થઈ જશે. જ્યારે ફ્રાન્સના એક્ટેલ ટાવર પર આ સેવા પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવી છે, અને તમે હવે આ સેવા અંતર્ગત રૂપે કાર્ડનો પણ ઉપયોગ કરી શકશો. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે યોગી સરકાર કન્યા સુમંગલા યોજના હેઠળ રકમ વધારી રહી છે. એટલે કે મિત્રો રાજ્યની મહિલા સશક્તિકરણ મિશનને અંતર્ગત અગ્રતાના ધોરણે આગળ ધપાવી રહેલી યોગી સરકારે વર્ષ 2024-25ના બજેટમાંથી મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ પૂરી પાડવામાં આવેલ રકમ 15,000 રૂપિયા વધારીને 25,000 રૂપિયા કરી છે. અને આ રકમમાં 6 હપ્તા અથવા 6 શ્રેણીઓમાં આપવામાં આવશે. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મહિલાઓને 3 લાખની સહાય, એટલે કે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ જ્યારે ચલાવવામાં આવી રહી છે, તેમાં ઉદ્યોગની યોજના નામની મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગની યોજનાની જે જાહેરાત કરવામાં આવી છે, આ યોજના મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે. અને ઉદ્યોગની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવશે. અને આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માગે છે. અને ઉદ્યોગની યોજના હેઠળ મહિલા મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. મિત્રો વાત કરવામાં આવે 18 થી 55 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અને આ યોજના હેઠળ અંતર્ગત લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના 10 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.